નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું 2025માં નવી આવેલી સ્વજન પોથી ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણું પર્યાવરણ ચાલો યાદ કરી લઈએ। તમે સંપૂર્ણ અભ્યાસ કરી લીધો છે તો સંપૂર્ણ આપણે જે છે અહીં મિત્રો તમારે રીડિંગ એટલે કે વાંચન કરવાનું રહેશે। ત્યાર પછી વાત કરીશું વિકલ્પ જે છે, તો વિકલ્પની અંદર પહેલો પ્રશ્નની આપણે જો ચર્ચા કરીએ તો પર્યાવરણનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે તે કયો છે? તો જવાબ આવશે એ નિવસન તંત્ર। તો આપણે અહીં લખીશું એ। નીચેનામાંથી અજૈવિક ઘટક કયો છે? તો આવશે તાપમાન એટલે કે એ। પ્રશ્ન નંબર 3ની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી ઉપભોગી કોણ છે? તો આવશે ડી તીડ। જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થની અંદર વિઘટન કોણ કરે છે? તો વિઘટકો એટલે કે જવાબ લખીશું બી। નિવસન તંત્રની અંદર માનવ નીચેનામાંથી શામાં સમાવિષ્ટ છે? તો સર્વભક્ષી આવશે, તો અહીં લખીશું સી। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 6, કયા પોષક સ્તરની અંદર ઉર્જા સૌથી ઓછી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો ચતુર્થ। નિવસન તંત્રની અંદર કયું પોષક સ્તર સૌથી વધારે ઉર્જા મેળવે છે? તો ઉત્પાદક એટલે કે બી। ફૂગ અને બેક્ટેરિયા જેવા સજીવો પ્રાણીઓના મૃતદેહ અને કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે, તો તેને શું કહેવાય? તો તેને કહેવાશે વિઘટકો। ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 9, આહાર શૃંખલામાં દરેક તબક્કે કેટલી ઉર્જા આગળના પોષક સ્તર માટે પ્રાપ્ત થાય છે? તો 10%। પ્રશ્ન નંબર 10, વનસ્પતિઓ સૌર ઉર્જાના કેટલા ટકા ઉપયોગ કરે છે? તો 1% એટલે કે એ। કોઈ પણ આહાર શૃંખલામાં હંમેશા તૃતીય પોષક સ્તરમાં કોણ હોય છે? તો માંસાહારીઓ। પ્રશ્ન નંબર 12, આહાર શૃંખલાની અંદર માંસાહારીઓ કરતાં તૃણાહારી વધારે હોવાનું કારણ? તો માંસાહારી કરતાં તૃણાહારીઓનો ખોરાક સરળતાથી વધુ પ્રાપ્ત થાય છે। ખરા ખોટાની વાત કરીએ તો પહેલું છે નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે, તો સાચું। લીલી વનસ્પતિઓ ઉપભોગી તરીકે ઓળખાય છે, તો ખોટું। તળાવ એ કૃત્રિમ નિવસન તંત્ર છે, તો ખોટું। ઉર્જા વહન હંમેશા એકમાર્ગી હોય છે, તો સાચું। જૈવિક વિશાલનની ઘટના પર્યાવરણને સુધારે છે, તો ખોટું। ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે, તો સાચું। નંબર 19, વનસ્પતિ, વાઘ, બકરી આ આહાર શૃંખલામાં સજીવો યોગ્ય કર્મ ગોઠવાયેલા છે, તો ખોટું। સર્વાહારી ફક્ત માંસનો ઉપયોગ કરે છે, તો ખોટું। સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે। વિકલ્પ અહીં આપ્યા છે આપણને। તો નિવસન તંત્રની અંદર ઉર્જાનું વહન એ એક માર્ગી છે। નિવસન તંત્રની અંદર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત તો સૂર્ય છે। જૈવ અવિઘટનીય દ્રવ્યોમાં આહાર શૃંખલાની અંદર પ્રવેશથી જૈવિક વિશાલન સમસ્યા સર્જાય છે। ખેતર જે છે એ કૃત્રિમ નિવસન તંત્ર છે। નંબર 25, પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયાને ઉત્પાદકો કહે છે। નંબર 26, પ્રત્યેક પોષક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રામાં સરેરાશ 10% જ ઉપભોગ્યોના આગળના સ્તર સુધી પહોંચે છે। નંબર 27, સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર વનસ્પતિઓ દ્વારા થાય છે। પ્રશ્ન નંબર 28, આપેલ વિકલ્પમાંથી લીલનો સમાવેશ વિઘટનની અંદર થતો નથી। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો। નીચે આપેલા સજીવોની આહાર શૃંખલા બનાવો તો ઘાસ, તીતીઘોડો, ડેડકો, સાપ અને ચમડી। નિવસન તંત્રની વ્યાખ્યા લખો તો સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓના સમુદાય। ઉપભોગી તો જે ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે તે। સૌથી મોટું જલદ નિવસન તંત્ર કયું છે? તો આવશે સમુદ્ર। કોઈ પણ એક નિવસન તંત્રની ઉર્જાનું વહન દર્શાવતો રેખાંકિત કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે સૂર્ય, ઉત્પાદક ઘાસ, તૃણાહારી તીતીઘોડો, માંસાહારી ડેડકો અને મોટા માંસાહારી એટલે કે ગીધ। પ્રત્યેક સ્તરે 10% જ ઉર્જા જે છે તે મળે છે। આપેલી આહાર શૃંખલામાં જો વાઘ પાસે 10 જૂલ ઉર્જા હોય તો ઉત્પાદકો એટલે કે વનસ્પતિ પાસે કેટલી ઉર્જા હશે? તો વનસ્પતિ મિત્રો 1000, હરણ 100, વાઘ તો 10, તો ઉત્પાદક પાસે 1000 જે છે તે જે મિત્રો એટલે કે જૂલ ઉર્જા હશે। અહીંયા આપણે સાચો કોલમ 1 ને કોલમ 2 સાથે જોડીશું। તૃતીય ઉપભોગી તો આવશે સમડી, પ્રથમ ઉપભોગી તો આવશે ઉંદર, ઉત્પાદકો તો ઘાસ અને દ્વિતીય ઉપભોગી તો આવશે સાપ। કોલમ જોડીશું તો કુદરતી નિવસન તંત્ર તો જંગલ અને કૃત્રિમ તો ખેતર। વનસ્પતિ અને પ્રાણી બંનેના આહાર કરતા પ્રાણીઓ તો સર્વાહારી। સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા સજીવો તો વિઘટકો જે છે તે મિત્રો જવાબ અહીં આપણો આવશે। ત્યાર પછી પ્રથમ કક્ષાના ઉપભોગીઓ તો આવશે બી, ગાય, સસલું, ભેંસ અને બકરી। દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ તો આવશે મિત્રો બી,
ની પેલાને બી સાથે જોડીશું અને ત્રીજાને સી સાથે જોડીશું, એટલે કે બાજ, દેડકો, પક્ષીઓ અને શિયાળ. ત્યાર પછી તફાવત આપો તો અહીં આપણે ઉત્પાદક અને ઉપભોગી જે સજીવો છે તેમનો વિદ્યાર્થી મિત્રો તમારે તફાવત લખવાનો. ત્યાર પછી આગળ વાત કરીશું તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ. આ પ્રાણીઓ ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેમનું નાનું આંતરડું પ્રમાણમાં વધારે લાંબુ હોય છે. તે પ્રથમ ક્રમના ઉપભોગી પ્રાણીઓ છે. માંસાહારી પ્રાણીઓ તો આ પ્રાણીઓ ફક્ત પ્રાણીઓનો ખોરાક તરીકે જ ઉપયોગ જે છે તે મિત્રો કરે છે. તેમનું નાનું આંતરડું ટૂંકું હોય છે. તે દ્વિતીય અને તૃતીય ક્રમના ઉપભોગી પ્રાણીઓ છે. જૈવિક વિશાલન ઘટાડવા માટેના તમારા 4 સૂચનો. તો જંતુનાશક અને રસાયણોનો ઓછો ઉપયોગ, ઔદ્યોગિક પ્રદૂષણ ઉપર નિયંત્રણ, જૈવિક વિસ્તરણ પ્રત્યે જાગૃતિ અને શિક્ષણ, કચરાનો યોગ્ય નિકાલ અને મિત્રો તેનો પુનઃ ઉપયોગ. નિવસન તંત્રની અંદર વિઘટકોની ભૂમિકા સમજાવો. તો વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. આ ઘટકો દ્રવ્યના ચક્રીય દ્રવ્યની અંદર અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રશ્ન નંબર 43. આપણે તળાવ કે સરોવરને સાફ કરવાની જરૂર પડતી નથી, પરંતુ માછલી ઘરને નિયમિત સાફ સફાઈ કરવી પડે છે. શા માટે? તો તળાવ અને સરોવર એ કુદરતી ઇકોસિસ્ટમ છે જેમાં રહેલા જીવો, વનસ્પતિ અને પ્રાણીઓ તેમાં પોષક તત્વોનું સંતુલન જાળવી રાખે છે. જ્યારે માછલી ઘર એ માનવ સર્જિત સિસ્ટમ છે. તેમાં કુદરતી સંતુલનનો અભાવ જોવા મળે છે અને તેમાં માછલીનો કચરો, તેના ખોરાકના અવશેષો વગેરેના નિયમિત સાફ કરવા પડે નહીં તો માછલીઓના સ્વાસ્થ્ય હાનિકારક ઉપર અસર પડે છે. માટે આપણે સફાઈ કરવી પડે છે. અહીં આપણે સ્તર ઓળખવાના છે. તો બી શાકાહારી, સી એ પ્રાથમિક માંસાહારી, ડી એ ગૌણ માંસાહારી અને એ ઉત્પાદકો સૌથી વધારે ઉર્જા ધરાવે છે. નિવસન તંત્ર એટલે શું તેના પ્રકાર જણાવી સમજાવો. કે બગીચો એક નિવસન તંત્ર છે. તો નિવસન તંત્ર એ સજીવો અને તેમનું ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરી એક કાર્યકારી એકમ બનાવે તેને નિવસન તંત્ર કહેવાય છે. નિવસન તંત્રના પ્રકાર તો કુદરતી નિવસન તંત્ર, જંગલ અને દરિયો. કૃત્રિમ નિવસન તંત્ર તો આવશે ખેતર, બગીચો અને માછલી ઘર. બગીચાની અંદર વિવિધ સજીવો અને નિર્જીવ ઘટકો હોય છે. આ ઘટકો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. ઉદાહરણ તરીકે વનસ્પતિ એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને પ્રાણીઓ એ વનસ્પતિ એટલે ઉપર નિર્ભર રહી. આમ બગીચો એક સંપૂર્ણ કાર્યકારી એકમ બનાવે છે જ્યાં ઉર્જાના પ્રવાહ અને પોષક તત્વો અને ચક્રણ થાય છે. તેને એક નિવસન તંત્ર બનાવે છે. પ્રશ્ન નંબર 46. જીવન નિર્વાહના આધારે સજીવોને કયા જૂથમાં વહેંચી શકાય? તો સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. સ્વયંપોષી સજીવો જે છે એ આ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે. મોટા ભાગના સ્વયંપોષી છે જેનો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, જેમાં સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિઓ અને કેટલાક બેક્ટેરિયા. વિષમપોષી સજીવો તો આ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. એ માટે ખોરાક માટે અન્ય ઉપર આધાર રાખવો પડે છે. આ સજીવો પ્રાણીઓનો શિકાર કરી વનસ્પતિઓના ચારા તરીકે, મૃત સજીવોના સડવાથી પરોપજીવી તરીકે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે. નિવસન તંત્ર ઉર્જાનો વહન સમજાવો. તો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એટલે કે પગથિયું પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનો વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ પ્રથમ પોષક સ્તર ધરાવે છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ જે છે તે મિત્રો જતું હોય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાના સ્ત્રોત બને છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ બને છે. પોષક સ્તર એટલે શું? કોઈ પણ આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેના વિવિધ પોષક સ્તર સમજાવો. તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ પગથિયાને પોષક સ્તરો કહે છે. નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન જે છે તે મિત્રો થાય છે. તો એ તમારે આહાર શૃંખલા ભક્ષ્ય ભક્ષકની વચ્ચેનો જે ક્રમિક સંબંધ છે તે આ પ્રકારે દર્શાવવાનો રહેશે. નિવસન તંત્રમાં શું થાય? તો પહેલો આપણે જવાબ આપીશું કે બધા ઉત્પાદકો દૂર કરવામાં આવે અને બીજું છે વસ્તીમાંથી બધા ઉચ્ચ માંસાહારી દૂર કરવામાં આવે.
તો ઉત્પાદકો આહાર શૃંખલાનો આધાર છે. જો બધા ઉત્પાદકો દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉપભોક્તાને ખોરાક નહીં મળે, આથી તે મૃત્યુ પામશે. પરિણામે દ્વિતીયક અને તૃતીયક ઉપભોક્તાને પણ ખોરાક નહીં મળે. આથી આહાર શૃંખલા તૂટી જશે અને નિવસન તંત્રનું સંતુલન ખોવાઈ જશે અને નાશ પામશે. ઉચ્ચ માંસાહારીઓ નીચેના પોષણ કરવામાં સજીવોની વસ્તીનું નિયંત્રણ કરે છે. જો તે દૂર થશે તો તેની વસ્તી અનિયંત્રિત થશે. માટે ઉત્પાદકો ઉપર વધુ દબાણ લાગશે અને વનસ્પતિના નાશ થશે. પરિણામે ખોરાક અને સંસાધનો માટે તે વર્ષ કરતા થશે અને અન્ય પ્રજાતિઓની ઉપર નકારાત્મક અસર થશે. સાચો જવાબ લખવાનો છે. તો નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ તો પોલિથીન. CFCનું વાતાવરણનું પ્રમાણ વધતું જશે તો કઈ ઘટના બનશે? તો P, Q અને R તમામે તમામ. ઓઝોન સ્તર જે છે તેના ઘટાડાના કારણે કયા વિકર્ણો પૃથ્વી ઉપર આવે છે? તો પારજાંબલી. પારજાંબલી કિરણો સજીવમાં કઈ હાનિકારક અસર દર્શાવશે? તો તમામે તમામ. ABC ત્રણેય સાચા છે એટલે જવાબ લખીશું D. નીચે પૈકી કયું જૂથ જૈવ અવિઘટનીય પદાર્થ છે? તો પ્લાસ્ટિક, જંતુનાશક, રસાયણ અને DDT. CFCનો ઉપયોગ શામાં થાય છે? તો A અને B એટલે કે રેફ્રિજરેટર અને અગ્નિશામક. સાચા ખોટાની વાત કરીએ તો ઘન કચરાના સંદર્ભે પ્રવાહી કચરાનો નિકાલ સરળતાથી થઈ શકે તો ખોટું. ઓઝોનનું અણુસૂત્ર O2 છે તો ખોટું. જૈવ અવિઘટનીય કચરો પર્યાવરણ માટે લાભકારક છે તો ખોટું. ઓઝોન એક ઘાતક વિષ છે તો સાચું. પ્લાસ્ટિકનું વિઘટન ફક્ત મૃતોપજીવિત કરી શકે તો ખોટું. સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો કાચ જૈવ અવિઘટનીય કચરો છે. UNEP દ્વારા કરાર કરવામાં આવ્યો છે કે CFCના ઉત્પાદનને 1986ના સ્તરે સીમિત કરવું. O2 પારજાંબલી ઇટ્સ ગીવ વિદ્યાર્થી મિત્રો કિરણો એટલે કે UV સાથે તો આવશે O2+O. CFCS રસાયણનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયવાહક છે. CFC તો શું છે? તો ક્લોરોફ્લોરોકાર્બન છે. UNEP શું છે? તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ઓઝોન વાયુના નિર્માણમાં કયા કિરણોની જરૂર પડે છે? તો પારજાંબલી કિરણો. કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? તો ઓઝોન વાયુ. કલમ જોડીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ તો C એટલે કે 5મી જૂન. વિશ્વ ઓઝોન દિવસ તો વિદ્યાર્થી મિત્રો આવશે અહીં B 5મી સપ્ટેમ્બર. ત્યારબાદ આગળ વાત કરીશું પારજાંબલી કિરણો તો આવશે B તો ત્વચાનું કેન્સર અને ઓઝોન તો આવશે C પૃથ્વીના સજીવોનું રક્ષણ. પર્યાવરણ મિત્ર અહીં આવશે B ચા માટીની કુલડીમાં પીવે છે અને પર્યાવરણના શત્રુ તો આવશે A ચા પ્લાસ્ટિકના કપમાં પીવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં તફાવત લખવાનો છે. પ્રશ્ન નંબર 73ની વાત કરીશું. શાળા પર્યાવરણ મિત્ર તરીકે શાળામાં કરી શકાય તેવી કોઈ પણ 4 પ્રવૃત્તિ તો વૃક્ષો વાવવા અને શાળાના બગીચાને જાળવણી કરવી, સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવું, કચરાને અલગીકરણ અને રિસાયકલને પ્રોત્સાહન આપવું, પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતતા કાર્યક્રમ કરવા. પ્રશ્ન નંબર 74 શાળામાં પર્યાવરણને નુકસાન કરતી કોઈ પણ 4 બાબતો તો કચરા અયોગ્ય નિકાલ, પાણીના બિનજરૂરી ઉપયોગ અને બગાડ, વીજળીના બિનજરૂરી ઉપયોગ, વૃક્ષો અને વનસ્પતિને નુકસાન. પ્રશ્ન નંબર 75 બજારમાં ખરીદી કરવા જતા સમયે કપડાની થેલી લઈને જવું જોઈએ. શા માટે? તો કારણ કે પ્લાસ્ટિકની થેલીઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જ્યારે કાપડની થેલી વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. ઉપરાંત તેનાથી આરોગ્યની સ્વચ્છતા જળવાય છે, જેમ કે પ્લાસ્ટિકની થેલીઓમાં રહેલા રસાયણો ખોરાકમાં ભળે છે. રોજિંદા જીવનમાં વપરાતી પ્લાસ્ટિકની વસ્તુઓની યાદી બનાવી તેના સ્થાને અન્ય કઈ સામગ્રીમાંથી બનતી વસ્તુનો ઉપયોગ કરી શકાય. તો પ્લાસ્ટિકની થેલીઓ તો કાપડની થેલી, પ્લાસ્ટિકના ડબ્બા તો સ્ટીલ અથવા કાચનું કન્ટેનર, પ્લાસ્ટિકની પાણીની બોટલની જગ્યાએ સ્ટીલ, કાચની કે ત્રાંબાની બોટલ, પ્લાસ્ટિકના રમકડાની જગ્યાએ લાકડા, કાપડ કે ધાતુના રમકડા. ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો. તમારા ઘરમાં રોજબરોજ ઉત્પાદન થતા કચરાની યાદી બનાવો. તેનો યોગ્ય નિકાલ માટે તમે કયા પગલાં લેશો? તો ઘરોની અંદર રોજબરોજ ઉત્પન્ન થતો કચરો તો સૂકો કચરો તો કાગળ, પ્લાસ્ટિક, ધાતુ અને કપડાં, ભીનો કચરો તો શાકભાજીના છોતરા, જોખમી કચરો તો દવાઓ, બેટરી અને બલ્બ. કચરાનો યોગ્ય નિકાલ માટે લેવામાં આવતા પગલાં તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે સૂકા અને ભીના કચરાને અલગ અલગ કચરા પેટીમાં નાખવામાં આવે, ભીના કચરામાંથી ખાતર બનાવી ગાર્ડનમાં ઉપયોગ કરવો, સૂકા કચરાને રિસાયકલિંગ કરવા માટે આપવો, જોખમી કચરાના નિકાલ સ્થાનિક જે નિયમ અનુસાર કરવો અને બિનજરૂરી વસ્તુનો ઉપયોગ ટાળવો. ઓઝોન સ્તરનું નિર્માણ અને વિઘટન કઈ રીતે થાય છે તે સમજાવી તે પૃથ્વી પરના સજીવો માટે આશીર્વાદ છે તે તમારે
તો મિત્રો ઓઝોનનું જે સ્તર છે તેનું નિર્માણ, તો સમતાપ મંડળમાં સૂર્યના પારજાંબલી કિરણો ઓક્સિજન અણુઓને વિભાજિત કરી મુક્ત ઓક્સિજન પરમાણુ બનાવે છે. આ મુક્ત ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુઓ સાથે જોડાઈને ઓઝોન વાયુ બનાવે છે. વજન એટલે કે ઓઝોનનું જે સ્તર છે એનું વિઘટન, તો ઓઝોનના અણુઓ પર પારજાંબલી કિરણો દ્વારા વિઘટિત થઈને ઓક્સિજન અણુઓ સાથે મુક્ત ઓક્સિજનમાં રૂપાંતરિત થાય છે, જેમાં CFCC જેવા રસાયણો વિજ્ઞાનની પ્રક્રિયામાં વેગ આપે છે. ફાયદાની વાત કરીએ તો ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને શોષે છે અને સજીવોના ત્વચાના કેન્સર, મોતિયા વગેરેને બચાવ્યા છે. UV કિરણોનો ઘટાડો પર્યાવરણ સંતુલન જાળવવામાં મદદ કરે છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તો સ્વચ્છતા જાળવવા માટેના તમારા 8 સૂચનો: કચરાને યોગ્ય નિકાલ, જાહેર શૌચાલયનો ઉપયોગ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, પાણીના બચાવવાની સ્વચ્છતા, વૃક્ષારોપણ, જાહેર સ્થળોની સ્વચ્છતા, સ્વચ્છતા જાગૃતિ અભિયાન, ઘર અને આસપાસની સ્વચ્છતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણને વાયુ આપ્યા છે અને એ વાયુને આપણે ઓળખવાના છે. તો જે X વાયુ છે જે શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે, તો એને આપણે કહીશું ઓક્સિજન. Y છે તો અલ્ટ્રાવાયોલેટ આવશે, Z છે તો ઓઝોન, P છે તો ઓઝોન સ્તર અને R તો CFC. વિદ્યાર્થી મિત્રો, અહીં ભીત સૂત્રો આપ્યા છે, એ તમારા ભીત ઉપર તમે દોરી શકો છો. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.